મિત્રો, એક વ્યુઅરનો એવો પ્રશ્ન હતો કે એમના પતિનું અવસાન થઈ ગયું છે અને દુકાન છે એ સોસાયટીમાં આવે છે, તો સોસાયટીમાં હવે એમના પતિના મૃત્યુ પછી એમનું નામ ચડાવવું હોય તો સોસાયટીવાળા ખૂબ જ હેરાન કરે છે, દોડાદોડી કરાવે છે, તલાટી મંત્રી પાસે જવાનું કહે છે અને તલાટી મંત્રી સોસાયટીમાં જવાનું કહે છે. તો આ અંગે શું કરવું? મિત્રો, એમના પ્રશ્નનો જવાબ તો મેં કોમેન્ટ બોક્સમાં એમને આપી દીધો, એમને માર્ગદર્શન પણ કરી દીધું. પણ મને એવું લાગ્યું કે આ એક બહેનનો નહીં પણ આવા ઘણા બધા બહેનોનો આ પ્રશ્ન હોઈ શકે છે. ગુજરાતમાં એવા ઘણા બહેનો હશે કે જેમના પતિના અવસાન પછી એમની મિલકતમાં એમના નામો ચડાવવામાં એને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે, દોડાદોડી કરવી પડતી હોય છે. તો મિત્રો, આજે આ વિડીયો આવા બહેનો માટે ખાસ મેં બનાવ્યો છે. તો જેને લાગુ પડતું હોય એ આ વિડીયોના અંત સુધી જોશો, જેથી કરીને પતિના અવસાન બાદ જો આવી દુકાન કે અન્ય કોઈ મિલકત હોય તો એમાં શું પ્રક્રિયા થઈ શકે. મિત્રો, ઘણા કેસમાં એવું થાય છે કે પતિના અવસાન બાદ એની કોઈ દુકાન હોય અને એ દુકાન છે એ જો કોઈ સોસાયટીમાં આવી હોય તો સોસાયટીવાળા છે એ પતિના નામ ચડાવવા માટે થઈને ઘણી દોડાદોડીઓ કરાવતા હોય છે. તો જો દુકાન છે એ સોસાયટીમાં હોય અને માત્ર સોસાયટીમાં જો નામ ચડાવવાનું હોય તો તમામ પ્રક્રિયા છે એ સોસાયટીમાં થશે, જેમાં પતિના મૃત્યુનો દાખલો દેવો પડશે, પછી વારસાઈ સર્ટિફિકેટ તમારે દેવું પડે અને ઇન્ડેમનિટી બોન્ડ અથવા તો એફિડેવિટ છે એ તમારે આપવું પડશે. અન્ય વારસોની સહમતિ હોય તો એ પણ સાથે રજૂ કરવી પડશે. આ તમામ દસ્તાવેજો રજૂ કર્યા બાદ અને અરજી તમે આપશો તો તમારા પતિની જગ્યાએ તમારું નામ છે એ સોસાયટીવાળા ટ્રાન્સફર કરી દેશે, એમાં કોઈ ના પાડી શકશે નહીં. હવે માની લ્યો તમારે જો કોઈ રેવન્યુ રેકર્ડમાં કંઈ બદલાવ કરાવવાનો હોય ત્યારે જ તલાટી મંત્રી પાસે જવાનું હોય છે. જો તલાટી મંત્રી પાસે તમારે જવું હોય અને તમારા રેવન્યુ રેકર્ડ બદલાવાના હોય તો એને લગતી કાર્યવાહી છે એ જે તે ઓફિસમાંથી તમને એની માહિતી મળી શકે છે. એમાં પણ આ દસ્તાવેજો બધા આ જ પ્રકારના દેવાના હોય છે. પતિનું અવસાન જે થયું હોય, ડેથ સર્ટિફિકેટ, પછી વારસાઈ સર્ટિફિકેટ અથવા વારસાઈ આંબો હોય તો એ અન્ય વારસદારોની સંમતિ, આ તમામ પ્રક્રિયા એ તલાટી મંત્રીની ઓફિસમાં થઈ શકે છે. એમાં પછી જે અન્ય જો બીજા કોઈ વારસદારો હોય તો એને 135D મુજબ નોટિસ પણ કરવામાં આવતી હોય છે અને આ વારસદારોને સાંભળ્યા બાદ જે કંઈ પણ રેવન્યુ રેકર્ડમાં ફેરફાર કરવાનો હોય એ ફેરફાર થઈ શકે છે. તો આ એક પ્રશ્નનો, જટિલ પ્રશ્નનો મેં જવાબ આપવાનો પ્રયાસ કર્યો. તમારો પણ જો આવો કોઈ પ્રશ્ન હોય, સોસાયટીને લગતા કોઈ પ્રશ્ન હોય કે તલાટી ઓફિસ કે અન્ય કોઈ પણ સરકારી કચેરીને લગતા તમારા પ્રશ્ન હોય, તમને અધિકારીઓ જવાબ આપતા ન હોય તો તમારા પ્રશ્ન છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. હું કાયદાકીય રીતે એનું માર્ગદર્શન આપનો પ્રયાસ કરીશ. મિત્રો, ફરી પાછો નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો. અને આ વિડીયો તમને માહિતીસભર લાગ્યો હોય, આ સિવાયના મારા બીજા વિડીયો તમને જો માહિતીસભર લાગતા હોય તો એને જરૂર તમારા ગ્રુપમાં શેર કરજો, જેથી વધુને વધુ લોકો સુધી કાનૂની માહિતી પહોંચી શકે અને લોકો જો કાનૂનથી, કાયદાથી જાણકાર હશે તો પોતાના હકો અને અધિકારોનું રક્ષણ કરવા સક્ષમ બનશે. ધન્યવાદ.